આગળ વાત કરીએ તો કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. તો આવું જ પંચમહાલના જાંબુઘોડા ખાતે રહેતા એક વિદ્યાર્થીએ સિદ્ધ કરીને બતાવ્યું છે. શરીરમાં 75% વિકલાંગતા હોવા છતાં પણ શિક્ષણ મેળવવા માટે આ બાળક ગામથી 8 કિલોમીટરના અંતરે આવેલી શાળામાં અભ્યાસ કરવા જાય છે. કહેવાય છે ને કે દરેક પરિવારમાં અણબનાવ તો થતો જ હોય છે, પરંતુ તે નસીબદાર છે કે જેની પાસે પરિવાર છે. ત્યારે આવું જ કાંઈ જાંબુઘોડાના વાડિયા ગામમાં રહેતા ઉપેન્દ્ર બારિયાના જીવનમાં જોવા મળે છે. 14 વર્ષીય ઉપેન્દ્ર માનસિંહ બારિયા શરીરનો 75% ભાગ કામ નથી કરતો, પરંતુ માધ્યમિક શિક્ષણ મેળવવાની ઈચ્છા તેને ગામથી 8 કિલોમીટર દૂર જવામાં અટકાવી નથી શકતી. જેમાં સૌથી મોટો સહકાર આપ્યો તેના પિતા માનસિંહ બારિયાએ, જેઓ પોતાના બાળકને અભ્યાસથી વંચિત ન રાખવા માટે રોજ ઉપેન્દ્રને ટ્રાઇસિકલમાં બેસાડીને ધક્કો મારતા મારતા શાળાએ મૂકવા જાય છે. વાડિયાથી રામપુરા મોડેલ સ્કૂલમાં લઈ જાઉં છું અને વિકલાંગતા છે એટલે સાયકલ ચલાવવાની એને શક્તિ નથી, એટલે એને મૂકવા માટે ત્યાં જાઉં છું. પપ્પાએ સાયકલને ધક્કો મારીને રામપુરા મોડેલ સ્કૂલ મૂકવા અને પગની તકલીફ છે ચાલવાની. પિતા ઘરથી 8 કિલોમીટર દૂર બાળકને ચાલતા ચાલતા મૂકવા જાય છે. પુત્ર વર્ગ પતાવીને પાછો ન ફરે ત્યાં સુધી શાળાની બહાર રાહ જુએ છે અને ફરી પુત્રની ટ્રાઇસિકલને ધક્કો મારતા મારતા ઘરે લઈ જાય છે. તો માતા ઘરનું કામ સંભાળે છે, સાથે સાથે ખેતી અને પશુપાલનની પણ જવાબદારી ખૂબ નિભાવી લે છે, જેથી તેમનો પુત્ર ભણી ગણીને આગળ વધે. અમારી શાળામાં છેલ્લા 7 થી 8 મહિનાથી આવે છે, જે ધોરણ 9માં એમને પ્રવેશ લીધેલો છે અને છેલ્લા 7-8 મહિનાથી કન્ટિન્યુ આવે છે. જેઓ ભણવામાં ખૂબ ઉત્સાહી છે અને એમના ફાધર એમ છે કે વાડિયા ગામથી મોકલવામાં છે. પુત્રની અભ્યાસ પ્રત્યેની ઈચ્છા, માતા પિતાનો પોતાના પુત્રને ભણવા માટેનો સહકાર, એટલે કે તમામની મહેનત સાથે મળતી હોય તો કયો હિમાલય છે કે તેમની રાહમાં અડચણ ઊભી કરી શકે. કે યુરજાની, GSTV, હાલોલ.